Good morning, students. In the previous lecture, we have completed the topic the derivative of implicit function. બરાબર, એમાં ચેઇન રૂલનો પણ યુઝ હતો અને ઇમ્પ્લિસિટ ફંક્શન્સનો પણ યુઝ હતો. એનાથી dy by dx અને dx by dy કેવી રીતે ઓબ્ટેન થાય છે એ જોઈ ગયા છે. Now we are going to discuss the new topic, the next one topic, derivative of inverse trigonometric functions. Derivative of inverse trigonometric functions. Okay, અને આ functions એટલે આ ટોપિક ચેપ્ટર 2 ને રિલેટેડ છે એવું તો ક્લિયર થઈ ગયું કે inverse trigonometric functions, that means sin inverse x, cos inverse x, tan inverse x, cot inverse x, sec inverse x and cosec inverse x ના ડેરિવેટિવ ની વાત આપણા આ ટોપિકમાં આવવાની છે. આટલું તો મગજમાં ક્લિયર થઈ ગયું. સારું, તો ડેરિવેટિવ માટે છ ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ફોર્મ્યુલા આપણે યાદ રાખવા પડશે. શું કરવું પડશે? એના બધા જ ફોર્મ્યુલા આપણે યાદ રાખવા પડશે. તો હું રાઈટ સાઈડ તમારી માટે ફોર્મ્યુલા લખી રાખું છું બધાના. બરાબર, તો નાઉ કોન્સન્ટ્રેટ ઓન ધ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા ઉપર હવે કોન્સન્ટ્રેટ કરીએ અને બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. ફર્સ્ટ, derivative of sin inverse x with respect to x, which is given by 1 upon under root 1 minus x square. So this is beta derivative 1 upon under root 1 minus x square. બરાબર, અને આમાં x ની કન્ડિશન લખવી હોય તો મોડ્યુલસ x less than equals to 1. બરાબર, less than or equals to 1 આ કન્ડિશન લખી શકાય. બરાબર, sin inverse ફંક્શન ડિફાઇન કરવા માટે જે કન્ડિશન હોય એ જ કન્ડિશન આના માટે પણ આવશે. Now the second one, d by dx of cos inverse x. અને cos inverse નું ડેરિવેટિવ બેટા cos આવ્યો એટલે c, d અને c ભેગા થયા એટલે આગળ માઈનસ સાઇન આવશે. બાકી ફોર્મ્યુલા સેમ ના સેમ છે. -1 upon under root 1 minus x square અને કન્ડિશન પણ એની એના એ જ છે. મોડ્યુલસ x less than or equals to 1 માટે આ ડિફાઇન છે ફંક્શન. એ કન્ડિશન લખી, બીજું કઈ કન્ડિશનનું ઇમ્પોર્ટન્સ નથી. નેક્સ્ટ, ધ થર્ડ વન, ડેરિવેટિવ ઓફ એટલે કે d by dx of tan inverse x. ચલો tan inverse નો ડેરિવેટિવ શું થાય? તો એનો આન્સર થાય બેટા 1 upon 1 plus x square for x belongs to r. બરાબર, કોઈ બી રિયલ નંબર્સ માટે આપણે આ ફંક્શન ડિફાઇન છે. બરાબર, અને એનું ડેરિવેટિવ થાય d by dx of tan inverse x, which is equals to 1 upon 1 plus x square, x belongs to r. એના પછી એના જેવું જ ડેરિવેટિવ ઓફ cot inverse x with respect to x. તો d by dx of cot inverse x નો આન્સર આવશે બેટા -1 upon 1 plus x square. બધું સેમ છે, ખાલી માઈનસ આવ્યું અને તો ખબર છે કે d અને c ભેગા થશે એટલે માઈનસ તો આવશે જ. બરાબર, where x belongs to r. તો ચાર ફોર્મ્યુલા થયા, બીજા બે રહ્યા. ફોર્મ્યુલા નંબર 5th, d by dx of sec inverse x અને sec inverse નું ડેરિવેટિવ બેટા 1 upon modulus x under root x square minus 1, where modulus x is greater than equals to 1 માટે આ ફંક્શન ડિફાઇન છે. ઓકે, ચલો આ ફોર્મ્યુલામાં થોડુંક ફોકસિંગ કરતા જજો બેટા.
તમારી બુકમાં આ જે ફોર્મ્યુલા આપ્યું છે ને એમાં મોડ્યુલસ x લખ્યું નથી, બટ ઓલ્ડ જીએસબી ની જે ટેક્સ્ટ બુક હતી ગુજરાત બોર્ડની એમાં મોડ્યુલસ પ્રેઝન્ટ હતું અને એક્ચ્યુઅલ કેસમાં મોડ્યુલસ આવશે. બરાબર, એટલે આ મોડ્યુલસ x લખજો ફોર્મ્યુલા યુઝ કરો ને ત્યારે. લગભગ તો એના બહુ ઓછા ફોર્મ્યુલા આવશે યુઝ કરવાના, પણ આપણે લખીશું. પછી d by dx of cosec inverse x અને એના આન્સરમાં ખાલી માઈનસ આવશે વધારાનું, બાકી બધું એઝ ઇટ ઇઝ મોડ્યુલસ x under root x square minus 1 કન્ડિશન પણ એના એ જ મોડ્યુલસ x greater than equals to 1. તો આ 6 ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ફોર્મ્યુલા થયા. ટ્રિગ્નોમેટ્રિકના તો બધાને આવડે જ છે કે sin નું ડેરિવેટિવ cos, cos x નું minus sin x, tan x નું sec square x, sec x નું sec x into tan x, આ બધાને આવડે છે ને. એ જ રીતે બેટા આના પણ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે, મગજમાં ક્લિયર કરી દો. અને આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી અને આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે એટેમ્પ્ટ કરવાના છે. એ બધા ક્વેશ્ચન્સ પણ આપણે જોઈશું. ચલો, આને રિલેટેડ એક મસ્ત એક્ઝામ્પલ નંબર 26 છે. બરાબર, એક્ઝામ્પલ નંબર 26. આ એક્ઝામ્પલમાં આમ તો પ્રૂફ આવી જશે પહેલા ફોર્મ્યુલાનું. ક્વેશ્ચન એવું કહે છે ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ, આપણે આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ જ કરવાનું છે. ડેરિવેટિવ ઓફ f of x equals to sin inverse x. આપણે ફંક્શન f of x equals to sin inverse x assuming, એવું એઝ્યુમ કરીને ચાલો કે it is exist. આ નું ડેરિવેટિવ એક્ઝિસ્ટ કરે છે, મતલબ ડિફરન્શિયેબલ છે એવું માની લો અને આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરો. બરાબર, આ બધા ફોર્મ્યુલા અવેલેબલ છે એટલે આ બધા ફંક્શન ડિફરન્શિયેબલ હોય તો જ ફોર્મ્યુલા આવ્યા હોય. બરાબર, અને એટલા માટે આપણે આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું છે. તો કેવી રીતે થાય એ સમજો. તો બેટા અહીંયા આપેલું શું છે તો કે here function y equals to f of x equals to sin inverse x આપેલું છે. બરાબર, સિમ્પલ. તમને ઇન્વર્સ ફંક્શનનું હજુ ડેરિવેટિવ આ ફોર્મ્યુલા તો હમણાં મેં શીખવાડે એટલે એના પહેલા તો તમને નહોતા આવડતા ને. તો આ ફોર્મ્યુલા નથી એવું માની લો અને મારે આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું છે. તો ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સનું ડેરિવેટિવ આવડતું નથી તો પછી એક જ રસ્તો છે, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં કન્વર્ટ કરો. સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં કન્વર્ટ કરું એટલે આ બાજુ બંને બાજુ sin ફંક્શન એપ્લાય કરું તો sin y, sin ઇન્વર્સ કેન્સલ એટલે x થઈ ગયો. તો sin y equals to x આવી ગયો. હવે મારે આ ઇમ્પ્લિસિટ ફંક્શનનો કોન્સેપ્ટ યુઝ કરી શકાય એમાં તો કે હા. અને આ ઇમ્પ્લિસિટ ફંક્શનના કોન્સેપ્ટ પરથી તમે dy by dx ફાઇન્ડ આઉટ કરી શકો. વી કેન ફાઇન્ડ ધ dy by dx. તો આના ઇમ્પ્લિસિટ ફંક્શનના ડેરિવેટિવનો કોન્સેપ્ટ યુઝ કરો એન્ડ ફાઇન્ડ dy by dx. ચલો dy by dx ફાઇન્ડ આઉટ કરવું છે તો એની માટે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. આપણે ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x. તો પહેલામાં પહેલું બેટા sin y નું ડેરિવેટિવ શું થાય? What is the derivative of sin y? તો પહેલા આઉટસાઇડ ફંક્શનનું ડેરિવેટિવ, કોન્સેપ્ટ ચેઇન રૂલનો, cos y. શું થાય બેટા? આઉટસાઇડ sin છે એનું થાય cos y, અંદર છે y એનું થાય dy by dx which is equals to આ બાજુ x નું ડેરિવેટિવ with respect to x 1 થઈ જાય. ચલો આપણે તો dy by dx નો સબ્જેક્ટ બનાવવાનો તો make the subject dy by dx. we will get 1 upon cos y. we will get 1 upon cos y. actual આપણો ક્વેશ્ચન x ના ફોર્મેટમાં છે. કયા ફોર્મેટમાં છે? x ના ફોર્મેટમાં છે. તો આપણો આન્સર પણ કયા ફોર્મેટમાં હોવો જોઈએ? x ના ફોર્મેટમાં હોવો જોઈએ. અને આપણો આન્સર આવ્યો y ના ફોર્મેટમાં. मतलब કે cos y ની વેલ્યુ x ના ફોર્મમાં લખવાની થાય. તો cos y ની વેલ્યુ x ના ફોર્મમાં લખવી હોય તો આપણી પાસે શું આપેલું છે? તો we have sin y equals to x. sin y ની વેલ્યુ શું છે બેટા? x.
રાઈટ એંગલ ટ્રાયેંગલનો યુઝ કરી y ઓપોઝિટ સાઈડ હાઇપોટેનિયસ એડજસન્ટ સાઈડ તમે ફાઇન્ડ આઉટ કરશો તો √1 - x² આવશે અને આમાંથી cos y ફાઇન્ડ આઉટ કરો બેટા તો cos y એડજસન્ટ સાઈડ અપોન હાઇપોટેનિયસ 1 છે એટલે √1 - x² આવશે તો cos y ની વેલ્યુ મળી ગઈ બેટા √1 - x² અને એ વેલ્યુ આપણે અહીં મૂકી દઈએ બરાબર આ વેલ્યુ આપણા dy/dx માં મૂકી દઈએ therefore we are getting dy/dx equals to 1/√1 - x². y શું હતો બેટા sin inverse x એટલે આને આ રીતે બી લખાય d/dx of sin inverse x d/dx of sin inverse x equals to 1/√1 - x². ઓકે ચલો તો sin inverse x નું ડેરિવેટિવ આવી ગયું અને એ જ આવે બેટા કોઈ ચિંતા કરવી નહીં ઓકે ફોર્મ્યુલા છે એટલે એ જ આવે સારું હવે કોઈ કહે સર મારે cos inverse નું કેવી રીતનું ઓબ્ટેન કરવાનું તો બહુ સિમ્પલ છે sin inverse x નું ડેરિવેટિવ આવડે છે હા હવે તો આવડે છે પ્રૂવ કરી દીધું એક્ચ્યુઅલી આ મેથડ થી ફરીથી થઈ શકે y cos inverse x cos y x cos y નું થાય બેટા -sin y dy/dx 1 dy/dx -1 sin y મળી જશે આ બરાબર એટલે માઈનસ આવશે એમાં ખાલી આખી મેથડ આ રીતે પણ કરી શકાય અને કોઈ શોર્ટમાં કરવા માંગે તો હું અહીંયા એક્સ્ટ્રા કરીને લખું છું બરાબર આનું ડેરિવેટિવ તમને આવડે છે એવું માની લો અને આપણે cos inverse નું ફાઇન્ડ આઉટ કરવું છે તો we know that આપણે બધા જાણીએ છીએ શું ખબર છે તો કે આ રિલેશન cos inverse x અને sin inverse x નું cos inverse x plus sin inverse x equals to શું થાય pi/2 શું થાય બેટા pi/2 આ sin inverse x ને રાઈટ સાઈડ લઈ જાઓ therefore we are getting cos inverse x equals to pi/2 minus sin inverse x લખાય મારે તો ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું with respect to x તો differentiate with respect to x on both sides we will get d/dx of cos inverse x equals to beta pi/2 constant term એનું ડેરિવેટિવ થાય 0 minus d/dx of sin inverse x અને sin inverse x નું ડેરિવેટિવ આપણને આવડે છે d/dx of cos inverse x equals to -1/√1 - x². બે મેથડ મેં શીખવાડી એક મેથડ આ રીતે પણ થાય સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં કન્વર્ટ કરી અને એનું ડેરિવેટિવ આ જ રીતે કરો જેમ sin inverse x નું કર્યું એ જ રીતે cos inverse x નું પણ થઈ શકે અને આવડે એવું છે બરાબર અને આ બીજી મેથડ મેં તમને શીખવાડી તમને જે ફાવે એ મેથડ યુઝ કરજો બેટા કોઈ વાંધો નથી એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન બેટા एग्जाम्पल नंबर 27 पर फोकस करो जो एग्जाम्पल नंबर 27 फाइंड द डेरिवेटिव ऑफ f of x is equals to tan inverse x find the derivative of f of x equals to tan inverse x assuming it exists એવું માની લો કે આનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ કરે છે અને એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે ડેફિનેશન ઓફ ડેરિવેટિવ થી નહીં પ્રોપર મેથડ થી આપણે ફાઇન્ડ આઉટ કરીએ બરાબર ચાલો તો આપણે ડેરિવેટિવ જો ફાઇન્ડ આઉટ કરવું હશે તો એ જોઈ લો બેટા tan ઇન્વર્સ x ને આપણે શું કરી લઈએ સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં કન્વર્ટ કરી લઈએ શામાં કન્વર્ટ કરીએ બેટા સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એટલે કે tan y equals to x લખાય શું થાય બેટા tan y equals to x
ચલો અને હવે આપણે આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું હશે વિથ રિસ્પેક્ટ ટુ x એટલે કે dy by dx ફાઇન્ડ આઉટ કરવાના. જોઈ લો tan ઇન્વર્સ x એટલે y છે એટલે dy by dx આપણે ફાઇન્ડ આઉટ કરવા છે. ઈઝીલી મળી જશે. જોજો ઇમ્પ્લિસિટ ફંક્શન નું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરતા તો ફાવે જ છે. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, differentiate with respect to x on both sides. પહેલું ચેઇન રૂલ એપ્લાય થશે અહીંયા. તો tan y નું ડેરિવેટિવ શું થાય બેટા? sec square y into અંદરના y નું થાય dy by dx equals to x નું ડેરિવેટિવ with respect to x 1 થશે. ચલો હવે વાત કરીએ dy by dx નો સબ્જેક્ટ બનાવવાની. તો dy by dx equals to શું લખાય બેટા? 1 upon sec square y. આ sec y ને આપણે x ના ફોર્મેટમાં લખી શકીએ. રાઈટ એંગલ ટ્રાયેંગલ નો યુઝ કરીને પણ થાય અને એમ પણ તમને જુઓ ને બેટા sec square y છે, આઈડેન્ટિટી યુઝ કરીએ તો tan y equals to x મૂકી શકાય. sec square y માં આઈડેન્ટિટી શું યુઝ થશે? તો 1 plus tan square y. તો 1 upon 1 plus tan square y આ આઈડેન્ટિટી યુઝ કરીને એમાં tan y ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીશું x એટલે આપણને dy by dx મળી જશે. dy by dx equals to 1 upon 1 plus x square. dy by dx શું મળી જશે બેટા? 1 upon 1 plus x square. જોઈ લો તમારા ફોર્મ્યુલામાં tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ 1 upon 1 plus x square જ છે. અને આ જ રીતે બેટા cot ઇન્વર્સ x નું ડેરિવેટિવ પણ તમે ઓબ્ટેન કરી શકો. sec ઇન્વર્સ x નું પણ આ જ મેથડથી ઓબ્ટેન થાય. cosec ઇન્વર્સ x નું પણ આ જ મેથડથી ઓબ્ટેન થાય. આપણે બધાના ડેરિવેટિવ ઓબ્ટેન કરવાની જરૂર નથી. there is no need. એવી કોઈ જરૂર નથી. બટ ખાલી મગજમાં ધ્યાન રાખજો કે આ રીતે પણ થાય છે. ઓકે ચલો તો ડેરિવેટિવ ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ ક્લિયર. આ બધા ફોર્મ્યુલા છે, આ બધા આપણે યાદ રાખીશું અને આ ફોર્મ્યુલાનો જ્યાં જરૂર પડે ત્યાં યુઝ કરતા રહીશું. ઓકે ચલો હવે જો બેટા એક્સરસાઇઝ 5.3 એમાં ક્વેશ્ચન નંબર 9 જુઓ. 5.3 ક્વેશ્ચન નંબર 9 find dy by dx. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? dy by dx. અને આપ્યું શું છે? તો આપ્યું છે બેટા y equals to sin inverse 2x divided by 1 plus x square. શું આપ્યું છે બેટા? y equals to sin inverse 2x divided by 1 plus x square. આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું છે વિથ રિસ્પેક્ટ ટુ x એટલે કે dy by dx ફાઇન્ડ આઉટ કરવું છે. બે મેથડ્સ થી આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ થાય. એક sin ઇન્વર્સ નું આવડે છે બરાબર, એટલે અંદર જો એક આ ફંક્શન ની અંદર બીજું ફંક્શન છે, sin ઇન્વર્સ x ની જગ્યાએ બીજો કંઈક છે એટલે કમ્પોઝિટ ફંક્શન નો કોન્સેપ્ટ આવ્યો. અને કમ્પોઝિટ ફંક્શન નું ડેરિવેટિવ આપણે કરી શકીએ કોની મદદથી બેટા? તો બાય યુઝિંગ ચેઇન રૂલ. તો આ y sin ઇન્વર્સ અંદર બીજું ફંક્શન છે એટલે ફંક્શન ની અંદર બીજું ફંક્શન હોય તો આપણે કયા રૂલનો યુઝ કરીને કામ કરી શકીએ? ચેઇન રૂલનો યુઝ કરી આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આપણે ચેઇન રૂલનો યુઝ કરી ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે ચલો ચેઇન રૂલનો યુઝ કરી ડેરિવેટિવ કરવું હોય તો ડિફરન્શિએટ કરી દો પહેલા વિથ રિસ્પેક્ટ ટુ x on both sides. ચલો y નું ડેરિવેટિવ dy by dx equals to પેલું આઉટસાઇડ ફંક્શન નું ડેરિવેટિવ. આઉટસાઇડ ફંક્શન કયું છે? sin ઇન્વર્સ. અને sin ઇન્વર્સ નું ડેરિવેટિવ થાય 1 upon under root 1 minus x square. તો 1 upon under root 1 minus x square. x શું મૂકવાનો? તો કે અંદર નો જે હોય એ એઝ ઇટ ઇઝ મૂકવાનો બરાબર. આ sin ઇન્વર્સ નું થયું 1 upon under root 1 minus x square. x ની જગ્યાએ અંદર જે હોય મૂકવાનું.
તો અંદર છે બેટા 2x ડિવાઇડ બાય 1 પ્લસ x સ્ક્વેર મેં એઝ ઇટ ઇઝ મૂકી દીધા. જોયું? હજુ અંદર નાનું બાકી ને, તો ઇન્ટુ કરીને અંદર નાનું ડેરિવેટિવ થાય અને અંદર જો બેટા બે ફંક્શન ડિવિઝન ફોર્મમાં છે એટલે કયો રૂલ યુઝ થશે? ડિવિઝન રૂલ. તો ડિવિઝન રૂલ શું કહે છે બેટા? in denominator square of denominator into derivative of numerator. ચલો હું ન્યુમરેટર નું ડેરિવેટિવ કરીને જ લખું છું. 2x નું થાય 2 માઇનસ numerator into derivative of denominator એટલે 2x. બરાબર છે? ક્લિયર આટલું? ઓકે, હવે જોતા રહેજો. હું થોડું સિમ્પ્લિફિકેશન જગ્યા ઓછી છે એટલે થોડુંક એક બે સ્ટેપ ગપચાઈને કામ કરીશ. તમને સમજાઈ બધું દઉં છું પણ મગજમાં ક્લિયર રાખજો. આ જુઓ અંડરરૂટ ની અંદર 1 માઇનસ આ થઈ જશે બેટા 4x સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ x સ્ક્વેર નો પણ સ્ક્વેર થાય અને એ એલસીએમ લેશો એટલે આ બાજુ મલ્ટીપ્લાય થશે અને એ એલસીએમ ઉપર જશે પણ પાવર સાથે જશે એટલે સ્ક્વેર અંડરરૂટ સાથે જશે અને બંને કેન્સલ થઈને ઉપર ખાલી 1 પ્લસ x સ્ક્વેર જ રહેશે. બરાબર? શાંતિથી સિમ્પ્લિફાય કરજો, તકલીફ ના પડે. dy by dx equals to ઉપર થઈ ગયું બેટા 1 પ્લસ x સ્ક્વેર. શું થશે બેટા? 1 પ્લસ x સ્ક્વેર. હવે જોજો નીચે શું રહેશે? જોજો આ 1 પ્લસ x સ્ક્વેર અંડરરૂટ ની અંદર 1 પ્લસ x સ્ક્વેર એનો સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર ઇન્ટુ અહીંયા તો 1 પ્લસ x સ્ક્વેર નો હોલ સ્ક્વેર છે જ. આ થોડું સિમ્પ્લિફાય કરશો એટલે ઉપર થઈ જશે બેટા 2 પ્લસ 2x સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર એટલે 2 માઇનસ 2x સ્ક્વેર એમાંથી 2 કોમન લઈ લઈએ તો 1 માઇનસ x સ્ક્વેર થાય. શાંતિથી સમજજો બેટા. શું થશે? 2 into 1 minus x square. થોડુંક આને સિમ્પ્લિફાય કરી દેશો ને એક્સપાન્ડ કરીને તો આ થઈ જશે પરફેક્ટ સ્ક્વેર. પણ કોનું? 1 minus x square ના સ્ક્વેર નું. કોનું પરફેક્ટ સ્ક્વેર થશે બેટા? 1 minus x square ના સ્ક્વેર નું પરફેક્ટ સ્ક્વેર થાય અને એ સ્ક્વેર અંડરરૂટ કેન્સલ થઈને 1 minus x square રહેશે. શું રહેશે બેટા? 1 minus x square એટલે dy by dx equals to આ નીચે થઈ ગયું 1 minus x square. ઓકે, ચલો ઉપર જોજો, ધ્યાન રાખજો શાંતિથી. 1 plus x square છે, અહીં નીચે 1 plus x square નો સ્ક્વેર છે એટલે એક વખત 1 plus x square કેન્સલ થઈ ગયું. બરાબર? એટલે 1 અહીંયા રહેશે, અહીંયા 2 into 1 minus x square divided by અહીંયા ડિનોમિનેટર માં એક વખત 1 plus x square રહ્યો. અહીંયાથી 1 plus x square એક વખત કેન્સલ થઈ જશે. 1 plus x square કેન્સલ, સોરી 1 minus x square કેન્સલ, 1 minus x square એક વખત કેન્સલ એટલે dy by dx મળી જશે તમને 2 divided by 1 plus x square. ચેઇન રૂલ જ યુઝ કર્યો છે, બાકીનું સિમ્પ્લિફિકેશન જ છે. તમે એક બે સ્ટેપ મેં ગપચાયા છે, તમને બધા સ્ટેપ લખવા હોય તો લખી શકો છો. આન્સર તો આ જ આવશે 2 divided by 1 plus x square. બહુ સારો અને સિમ્પલ આન્સર છે. બરાબર? ક્લિયર જ છે, કોઈ તકલીફ વાળું આન્સર નથી. તો આ ચેઇન રૂલ થી તમે આનું ડેરિવેટિવ કર્યું. બરાબર? હા, આ થોડી મેથડ અઘરી લાગતી હોય તો આના સિવાય બીજી મેથડ ખરી. કઈ? ચેપ્ટર 2 નો યુઝ કરવાનો. y equals to sin inverse છે, અંદર આટલું મોટું વેલ્યુ છે તો એને નાની બનાવી શકાય. આને સિમ્પલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવા ચેપ્ટર 2 માં x equals to tan theta સબસ્ટિટ્યુશન લઈને કામ કરી શકો. અહીં બાજુમાં કન્ડિશન નથી એટલે આપણે કન્ડિશન લખવાની જરૂર નહીં. કન્ડિશન હોય તો કન્ડિશનનો યુઝ કરવો જ પડે. ઓકે, તો આપણે આને સબસ્ટિટ્યુશન મેથડ થી પણ જોઈએ. બરાબર? આ એક મેથડ તો શીખવાડ. હવે સબસ્ટિટ્યુશન મેથડ શીખવાડું છું તો પહેલા આટલું જોઈ લો પછી આગળ વધીએ.
ચલો જો બેટા, એક્સરસાઇઝ 5.3 નો ક્વેશ્ચન નંબર 9 જ આપણે સોલ્વ કરવો છે, પણ બીજી મેથડથી, જે ચેપ્ટર 2 માં આપણે સબસ્ટિટ્યુશન મેથડ શીખ્યા છે એ મેથડથી. તો આ પહેલું આને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરો, અને એ કન્વર્ટ કરતા આપણને આવડે છે હિયર શું આપ્યું છે બેટા, y equals to sin inverse 2x divided by 1 plus x square. ચલો બાર શું છે sin inverse, તો અંદર sin નો જ ફોર્મ્યુલા સેટ થવું જોઈએ, અને sin ના ફોર્મ્યુલા આપણને યાદ હોય છે. એમાં એક ફોર્મ્યુલા આ ફોર્મેટમાં છે 2 tan theta upon 1 plus tan square theta. કમ્પેર કરશો તો આપણને સપોઝ કરવાની ખબર પડશે કે સપોઝ x is equals to tan theta, therefore tan inverse x equals to theta. આની જરૂર પડવાની જ, એટલે આપણે એડવાન્સમાં જ લખી રાખીશું. બરાબર, હવે મૂકી દો બેટા x equals to tan theta here, therefore we are getting y equals to sin inverse 2 x ની જગ્યાએ tan theta divided by 1 plus tan square theta. ચલો 2 tan theta upon 1 plus tan square theta, એટલે ફોર્મ્યુલા થઈ ગયું sin inverse sin 2 theta. કોઈ કન્ડિશન આપી નથી, એટલે આપણે સ્વીકારી લઈશું કે આ રેન્જમાં 2 theta રેન્જમાં છે, એટલે sin inverse sin કેન્સલ થાય, એટલે y equals to 2 theta, અને theta એટલે tan inverse x. Therefore we are getting y equals to 2 tan inverse x. કન્ડિશન નથી આપી એટલે આપણે બતાવી નથી, આપી હોય તો કન્ડિશન બતાવીને કામ કરવાનું. હવે ડેરિવેટિવ કરો, તો પહેલા સિમ્પલ આ ચેપ્ટર 2 ની મેથડથી થોડુંક સિમ્પ્લિફિકેશન કરશો તો આ અઘરા ફોર્મેટમાંથી સિમ્પલ ફોર્મેટમાં તમે આવી જશો, અને જેવું સિમ્પલ ફોર્મેટ આવી જાય પછી તમારે ડેરિવેટિવ કરવું બહુ ઈઝી થઈ જાય. બરાબર, તો હવે ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x, અને ફાઇન્ડ કરીએ dy by dx. ઓકે, ચલો તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x on both sides. ચલો ડિફરન્શિએટ કરો, therefore we are getting dy by dx equals to 2 constant કહેવાય, constant comes outside, derivative of remaining term, એટલે tan inverse x નું ડેરિવેટિવ લખવાનું, અને એ ડેરિવેટિવ એટલે આપણા ફોર્મ્યુલા પરથી લખો, એટલે આપણને મળશે બેટા dy by dx equals to 2 into 1 upon 1 plus x square. એટલે આખું લખીએ તો મલ્ટીપ્લાય કરી 2 divided by 1 plus x square. આ તમારો આન્સર. જોઈ લો, હમણાં જે મેથડ્સથી આગળ કર્યું એમાં પણ આ જ આન્સર આવતો હતો, આમાં પણ આ જ આન્સર આવે છે. તમને જે મેથડ ઈઝી પડે એ યુઝ કરવાની. મને તો આ મેથડ વધારે સ્યુટેબલ લાગે છે ને ઈઝી લાગે છે, એટલે હું તો આ જ મેથડ યુઝ કરું છું. બરાબર, તો આપણે આ જ મેથડ પર ફોકસ કરીશું અને આ મેથડ જ યુઝ કરવાનો ટ્રાય કરીશું. ક્વેશ્ચન નંબર 10 જોઈએ, એક્સરસાઇઝ 5.3 એનો ક્વેશ્ચન 10, ફાઇન્ડ dy by dx. dy by dx આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તમને આપેલું છે y equals to શું આપ્યું છે, tan inverse 3x minus x cube divided by 1 minus 3x square, અને કન્ડિશન છે minus 1 by root 3 less than x less than 1 by root 3. કન્ડિશન છે તો કન્ડિશનનો યુઝ કરીશું. ચલો પહેલું તો એ સમજો કે સબસ્ટિટ્યુશન શું લેશે. તો યાદ કરો, બાર tan ઇન્વર્સ, અંદર tan નો જ ફોર્મ્યુલા સેટ કરવું પડે. tan નો ફોર્મ્યુલા થાય tan 3 θ નો ફોર્મ્યુલા યાદ કરો, 3 tan theta minus tan cube theta divided by 1 minus 3 tan square theta. ચેપ્ટર 2 નો જ કોન્સેપ્ટ છે, બહુ વધારે વિચારવાની જરૂર નથી. ચલો, એટલે સબસ્ટિટ્યુશન આપણું થઈ જશે, સપોઝ x is equals to tan theta. So થશે બેટા, x is equals to tan theta, therefore tan inverse x equals to theta. આ તમારે લખી જ લેવાનું. ચલો આ મૂકી દો વેલ્યુ, therefore we are getting y equals to 3 tan theta minus tan cube theta divided by 1 minus 3 tan square theta.
સોરી આગળ tan ઇન્વર્સ લખવાનું રહી ગયું, tan ઇન્વર્સ લખવાનું રહી ગયું. ઓકે, so therefore y equals to tan inverse 3 tan theta minus tan cube theta divided by 1 minus 3 tan square theta. આ ફોર્મ્યુલા થઈ ગયું કોનું? tan 3 theta નું. Therefore we can write y equals to tan inverse tan 3 theta. હવે મારી વાત આવી બેટા, tan inverse tan કેન્સલ થાય, બટ 3 theta રેન્જમાં હોય તો એની માટે કન્ડિશન આપી છે, તો કન્ડિશનનો યુઝ કરીને ચેક કરી લઈએ. ચલો અહીંયા કન્ડિશન શું છે? તો હિયર ધ કન્ડિશન ઇઝ ગિવન હિયર -1/√3 લેસ ધેન x લેસ ધેન 1/√3. x એટલે શું સપોઝ કર્યું બેટા? tan theta. તો -1/√3 લેસ ધેન tan theta લેસ ધેન 1/√3. આ બંને બાજુ tan ના એંગલની જ વેલ્યુ લખવી પડે. તો આપણે લખીએ બેટા આ tan -π/6 લેસ ધેન tan theta, આ બાજુ લેસ ધેન tan π/6. આ બધું કેવી રીતે આવ્યું? તો મારે હવે ડિટેલમાં ડિસ્કસ કરવાની જરૂર નથી, ચેપ્ટર 2 માં તમે ડિટેલમાં જ ભણી ગયા છો. ચલો tan ફંક્શન રિમૂવ કરું, ઓલવેઝ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે એટલે ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય. તો ડાયરેક્ટલી -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. આપણે તો કોની કન્ડિશન જોવાની છે બેટા? 3 થીટાની. તો 3 થીટા માટે 3 થી મલ્ટીપ્લાય કરશો અને we will get -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. 3 થીટાની કન્ડિશન જોવાની છે એટલે મલ્ટીપ્લાય બાય 3 we will get -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. મતલબ કે રેન્જમાં આવી ગયો એંગલ -π/2 થી +π/2 ની રેન્જમાં છે એટલે tan ઇન્વર્સ tan કેન્સલ થાય. tan ઇન્વર્સ tan કેન્સલ કરીને આપણે લખી શકીએ બેટા y equals to 3 થીટા અને થીટા એટલે tan ઇન્વર્સ x. Therefore y equals to 3 tan inverse x. અને હવે ડિફરન્શિએટ કરો, હવે ડેરિવેટિવ કરો. તો ડિફરન્શિએટ with respect to x, ડિફરન્શિએટ with respect to x એટલે આપણને dy by dx મળી જશે બેટા. dy by dx equals to જો બેટા 3 કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ કમ્સ આઉટસાઇડ અને tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ જો અહીંયા ફોર્મ્યુલા 1/1 x². તમે આ બધા જ ફોર્મ્યુલા 5 ટાઈમ્સ લખશો એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. એટલે ફાઇનલ આન્સર તમે લખી શકો 3/1 x². બહુ ઈઝી આન્સર આવી ગયો. તો આ મેથડ ચેપ્ટર 2 ની જ છે. ચેપ્ટર 2 નો જ યુઝ કરી અને આપણે આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ જે બહુ ઈઝી છે. તો ક્વેશ્ચન 9 અને 10 બંને ચેપ્ટર 2 ની મેથડ્સ થી ક્લિયર. ચલો આજના વિડિયોમાં અહીં સુધી રાખીએ છીએ. હજુ ઘણા ક્વેશ્ચન છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. ચેપ્ટર 2 ના બધા જ ક્વેશ્ચન આ રીતે સોલ્વ થઈ શકે છે, પણ આપણે જેટલા બુકમાં આપ્યા છે એટલા કરીશું. બાકીના તમે એક્સ્ટ્રા પૂછાય તો પણ તમે કરી શકો. ખાલી આગળનું કેલ્ક્યુલેશન ચેપ્ટર 2 નું, એટલેથી ડેરિવેટિવ ચેપ્ટર 5 નું. બીજું કંઈ નહીં, અને એની માટે આટલા ફોર્મ્યુલા યાદ રાખો એટલે બધું જ ક્લિયર. ઓકે, ચલો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ બેટા. થેન્ક યુ વેરી મચ. જોઈ લેજો.